નમસ્કાર પરેશભાઈ, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણી સાથે હવામાન નિષ્ણાંત અને ખેડૂતોના મસીહા એવા પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે। તો આપણે પરેશભાઈને સીધું જ પૂછશું કે કાલના જે ખેડૂત મહાસંમેલનનું જે આયોજન હતું વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે, તો ત્યાં ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને નેતાઓ પણ હાજર રહ્યા। તો પરેશભાઈ, તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસથી ભાર્ગવભાઈ, જોવા જઈએ તો ગઈકાલનું જે આયોજન હતું કોઈ સર્વપ્રથમ આયોજન હતું નહીં, કેમ કે ઇકો સેન્સિટિવ ઝોન છે એના વિરુદ્ધ 2 થી 3 મહિનાથી સતત આંદોલનો ચાલી રહ્યા છે, સતત ખેડૂત સભાઓ થઈ રહી છે, જેમાં સાસણ હોય, બરડિયા ગામ હોય, કાલસારી ગામ હોય, પ્રોપર વિસાવદર હોય, તાલાળા હોય, ગીરગઢડા હોય। આમ જોવા જઈએ તો આ ઇકો સેન્સિટિવ ઝોન છે એ 3 જિલ્લાનો મુદ્દો છે, જેની અંદર જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનો સમાવેશ થાય છે અને 3 જિલ્લાના કુલ મળી અને 196 ગામ આનાથી પ્રભાવિત થાય છે। કેમ કે જો ઇકો સેન્સિટિવ ઝોન લાગે છે તો 196 ગામ છે એને સીધી અસર કરે છે, એટલે 196 ગામનો મુદ્દો હતો અને એ મુદ્દો છે માત્ર ખેડૂતોનો છે અને ખેડૂતોને અનેક પ્રકારની મુસીબતો આવે તેવી ભીતિ છે, જે અનુસંધાને ગઈકાલે મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો એકઠા થયા હતા અને આનો ખૂબ મોટો પડઘો પણ પડ્યો છે। સરકાર સુધી પણ આ એક વાત પહોંચી છે, સરકારમાંની નોંધ પણ લેવામાં આવશે અને આ નોંધ લઈને સરકાર છે ઇકો ઝોન જે સેન્સિટિવ કાયદો છે આના ઉપર વિચારણા કરે તેવી મને અપેક્ષાઓ પણ છે અને કદાચ નહીં કરવામાં આવે તો આ તમામ ખેડૂતો અને ખેડૂત આગેવાન તરફથી હજુ પણ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવે તેવી એક નિશ્ચિત વાત છે। બરાબર છે પરેશભાઈ, પણ આ ઇકો ઝોનમાં જે કાયદો છે જેને તમે અને ખેડૂત આગેવાનો જે છે અને સાથે ખેડૂતો પણ છે કે ઇકો ઝોન જે છે તે કાળો કાયદો છે અને તેને રાક્ષસ પણ કહી રહ્યા છે, તો એવું તો આ વળી કાયદામાં શું છે કે જે ખેડૂતોને નુકસાન જવાની શક્યતાઓ છે કે આ કાયદો કદાચને જો લાગુ પડે છતાંય તમારા લોકોનો સંઘર્ષ એટલો બધો છે કે તમે આ કાયદાને લાગુ પડવા દો એમ નથી, પણ છતાંય લાગુ પડે તો ખેડૂતોને શું નુકસાન થાય તેવી શક્યતાઓ જોઈ રહી છે? ભાર્ગવભાઈ, જોવા જઈએ તો ઇકો સેન્સિટિવ ઝોન છે એ કાયદો એવું નથી કે આ 196 ગામમાં પહેલી વખત લાગવા જઈ રહ્યો છે। હજુ પણ અનેક ગામડાઓ જે જંગલ વિસ્તારની અંદર છે, અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર ઓલરેડી ઇકો ઝોન લાગેલો છે। ગઈકાલે જેવી રીતે મોણપરીની અંદર જે ખેડૂત સભા હતી ત્યાંથી નજીક 5 થી 7 કિલોમીટરના અંતરે આવેલું એક ગામ છે, જે ગામનું નામ છે ખાંભાગીર। એ ગામની અંદર ઓલરેડી અત્યારે ઇકો ઝોન લાગેલો છે, વર્ષોથી લાગેલો છે, કેમ કે એ જંગલની બિલકુલ વચ્ચોવચ આવેલું ગામ છે। એટલે જે ગામોની અંદર ઇકો સેન્સિટિવ ઝોન લાગે છે તો ત્યાં 40 જેવા એવા મુદ્દા છે કે કુલ 40 મુદ્દાની અંદર ખેડૂતોને પરેશાની થાય છે। મોટા મોટા કાયદાઓની વાત કરવામાં આવે તો પહેલો મુદ્દો તો એ છે કે જે વિસ્તારની અંદર ઇકો સેન્સિટિવ ઝોન લાગેલો હોય ને એ વિસ્તારમાં જો ખેડૂતની જમીન આવતી હોય એ જમીન ક્યારેય એને ન થઈ શકે। એનું ફૂલ ફોર્મ થાય છે નોન એગ્રીકલ્ચર, એટલે કે બિન ખેતી એ જમીન ક્યારેય ન થઈ શકે। જો જે જમીન બિન ખેતી ન થઈ શકે એ જમીનની જે માર્કેટ વેલ્યુ હોય છે ડાઉન થાય છે। એટલે પહેલો ફટકો તો ખેડૂતને એ પડશે કે જે ઇકો સેન્સિટિવ ઝોન આવશે તો એ કાયદાને કારણે પોતાની જમીનનો ભાવ છે એ ઘટી જશે। બીજી વાત એ છે કે એ જમીનનો જે વાડી ઉપર જવાનો રસ્તો હોય છે, ચોમાસા દરમિયાન રસ્તાઓ બગડતા હોય છે, એ રસ્તાઓ ચોમાસું પૂર્ણ થતા ખેડૂતો રિપેર કરતા હોય છે, પણ ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો હોય એ વિસ્તારમાં ખેતીની જમીનનો જો રસ્તો રિપેર કરવો હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી પડે છે। બીજા નંબરની અંદર એ વિસ્તારની અંદર તમારે કોઈ પણ પ્રકારનું વાડીએ ગોડાઉન બનાવવું છે, કોઈ સ્ટોરેજ માટેની વ્યવસ્થાઓ કરવી છે કે અન્ય કોઈ પણ કામ કરવાનું હોય તો એના માટે પરમિશન મળતી નથી। ખાસ કરીને જે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા વિસ્તારો છે એ વિસ્તારોમાં બાંધકામની મંજૂરી નથી, એ સાથે તમારે વૃક્ષ કાપવું હોય તો એની પણ મંજૂરી નથી, અથવા તો કોઈ ખેડૂતને ત્યાં કૂવો કે બોરનું આયોજન કરવું, પાણીની સિંચાઈની વ્યવસ્થાઓ કરવી છે અને એના માટે બોર કે કૂવો કરવો હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી પડશે। માત્ર પરમિશન લેવી પડશે એટલું જ નથી ભાર્ગવભાઈ, એની અંદર એવા પણ કાયદાઓની અંદર જોગવાઈ છે કે એ વિસ્તારની અંદર બોર કે કૂવો કરવાનો હોય તો એનો સમય રહેશે સવારે સૂર્યોદયથી લઈને સૂર્ય અસ્ત સુધીનો। રાત્રિના ટાઈમે તમે બોર કે કૂવાનું કોઈ કામગીરી કરી શકતા નથી કે ખેતીની અંદર અન્ય પણ રાત્રિના ટાઈમે કામગીરી કરી શકતા નથી। એટલે વાતે વાતમાં દરેક બાબતોમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવાની થશે તો આની અંદર ભીતિ એ પણ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દરેક વાતમાં પરમિશન લેવા જઈએ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અમુક અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થવાની પણ ભીતિ છે અને એ સાથે
જોવા જઈએ તો અનેક પ્રકારના કામગીરીની અંદર ખેડૂતો છે એ પણ હેરાન થઈ શકે એમ છે. અને આ તમામ કાયદાઓ જે ટોટલ 40 જેટલા મુદ્દાઓ છે એ 40 જેવા મુદ્દાની અંદર દરેક મુદ્દાની અંદર જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી પડશે તો એક પ્રકારે આપણે એવું પણ કહી શકીએ કે ખેડૂત છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ગુલામ બની જશે. અને અમે એક ખેડૂતના હિતરક્ષક તરીકે એવું વિચારીએ છીએ કે ગુજરાતનો ખેડૂત છે એ સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવો જોઈએ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ગુલામ બને કે ભ્રષ્ટાચારનો શિકાર બને તેવું અમે ઈચ્છતા નથી. એટલા માટે થઈને અમે આ કાયદાનો વિરોધ કરી રહ્યા છીએ અને આ કાયદો છે આવવો ના જ જોઈએ. બરાબર છે પરેશભાઈ. આ પ્રશ્ન જે મેં તમને પૂછ્યો છે તે ઘણા જે આપણા ગીર પંથકના ખેડૂતો હોય છે તેને તો ઇકોઝોનની માહિતી હોય છે, પણ ગુજરાતમાં ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને ઇકોઝોનની અંદર શું નુકસાન થવાની ભીતિ છે તે પણ હવે ખ્યાલ આવી જશે. પરેશભાઈ, આપણો બીજો પ્રશ્ન એ છે કે ખેડૂત આગેવાનો અને નેતાઓ રાજકીય લડત તો સત્તા પક્ષ સામે લડતા હોય છે, પણ આ ઇકોઝોનનો જે કાળો કાયદો જે લોકો કહી રહ્યા છે તે કાયદાને લઈને કાયદાકીય લડત શું હોઈ શકે છે? કાયદાકીય લડતની અંદર એવું છે કે આની અંદર જે વાંધા અરજીઓ આપવાની હતી, જો કે અત્યારની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, એટલે પહેલા તો કાયદાકીય રીતે જે ખેડૂતોને આનો વાંધો છે એના માટે વાંધા અરજીઓ આપવાની હતી. એમાં હજારોની સંખ્યામાં ખેડૂતોએ વાંધા અરજી પણ ત્યાં સરકારની અંદર રજૂ કરી છે. ઓનલાઈન એના ફોર્મ ભરીને સબમિટ કરેલા છે. એટલે કાયદાકીય લડત એક એ પણ છે. બીજા નંબરની અંદર કોર્ટના માધ્યમથી પણ આ કાયદાકીય લડત લડી શકાય છે. અને ત્રીજું માધ્યમ છે કે જે આપણે આંદોલન કરીને જે આ કાયદા વિરુદ્ધ લડતા હોય, અને આંદોલન છે એ પણ ગાંધી ચિંધ્યા માર્ગે થવું જોઈએ. અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું એ પણ આ દેશની અંદર કાયદાકીય બાબત જ ગણવામાં આવે છે. એટલે અત્યારે જે ખેડૂતો છે મોટા ભાગે આ લડતને આંદોલનના સ્વરૂપમાં લડી રહ્યા છે અને એ પણ એક પ્રકારની કાયદાકીય લડત છે. અને આ કાયદાકીય લડત છે એની અંદર ખેડૂતોની જીત પણ થશે, કેમ કે અત્યારે જે પ્રકારે આક્રોશ છે, એક પ્રકારે ખેડૂતોની અંદર ઇકોઝોન વિરુદ્ધની જે નફરત છે, આ નફરત છે ને આ મિટાવવી જરૂરી છે. અને આ જે ઇકોઝોન કાયદો છે, માની લ્યો કે કદાચ આવી જાય તો આ કાયદો આવવાથી હું માનું ત્યાં સુધી ભારત દેશ છે ગામડાઓથી બનેલો દેશ છે. ટોટલ 140 કરોડનો આ દેશ છે. એમાં 70% વસ્તી છે ગ્રામ્ય વસ્તી છે, જ્યારે 30% વસ્તી છે એ શહેરી વસ્તી છે. અને અત્યારે જોવા જઈએ તો આ 21મી સદીની અંદર નવી યુવા પેઢી છે ભણેલી ગણેલી, એ લોકો શહેરીકરણ તરફ વળી રહ્યા છે અને ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. અને જો આ ગીરના 196 ગામ ખાલી થશે તો ત્યાં વધારે નુકસાની થાય તેવી શક્યતાઓ છે. ભારતની અસ્મિતા વિખાય તેવી શક્યતાઓ છે. અને ખાસ કરી જે વન્ય પ્રાણી છે એ હું ચોક્કસથી માનું છું કે ગીરની અંદર ખેડૂતોનો માલધારીઓ જો વસવાટ કરશે તો જ ગીરની અંદર સિંહ હોય, દીપડા હોય કે અન્ય પ્રાણી હોય એ સુરક્ષિત છે. આપણે માનવ વસાહતની સાથોસાથ જંગલ વિસ્તારની અંદર જંગલી પ્રાણીને પણ બચાવવા જરૂરી છે. કેમ કે આજે ખેડૂતો છે એ પશુપાલન પણ કરતા હોય, ખેતી અને પશુપાલન બંને એક સાથે જોડાયેલા છે. અને અનેક ખેડૂતોના એવા દાખલાઓ છે કે જ્યારે પણ એની ગાય, ભેંસ કે બળદ છે, સિંહ હોય, દીપડો એનું મારણ કરીને જો એને ખાઈ જાય છે તો 1.5 થી 2 લાખની ભેંસ પણ હસતા મોઢે સિંહને ખવડાવી અને સિંહને રખેવાળી કરે છે. એટલે સિંહની રખેવાળી કરવા માટે માલધારી અને ખેડૂતનું પણ જંગલમાં રહેવું જરૂરી છે. અનેક બાબતો એવી છે કે જેને કારણે આ કાયદો છે એ જો લાગવામાં આવશે તો જંગલ, વન્ય પ્રાણી અને ખેડૂતો સાથે સાથે માલધારી બધાને નુકસાન કરતા છે. એટલે આ કાયદો હટવો જ જોઈએ. બરાબર છે પરેશભાઈ, પણ હવે એક છેલ્લો પ્રશ્ન છે કે કાલે તમારું ભાષણ મેં જ્યાં સાંભળ્યું છે અને બધા નેતાઓનું ભાષણ સાંભળ્યું, પણ તમે એવું બોલ્યા કે હું ક્યારેય ચૂંટણી લડવા માંગતો નથી 182 સીટ ઉપર, તો આવો નિર્ણય તમે શા માટે લીધો છે? ચોક્કસથી ભાર્ગવભાઈ, એનો ટૂંકો જવાબ મારો એટલો જ હોઈ શકે કે ગુજરાતની અંદર વિધાનસભાની ટોટલ 182 સીટ છે. 182 સીટની અંદરથી 35 થી 40 સીટ તો એવી છે કે જ્યાં સંપૂર્ણપણે ખેડૂત મતદારો છે. અને કોઈ પણ ખેડૂત મતદારો હોય ત્યાંથી જો હું ઇલેક્શન લડું છું તો મારે કોઈ પક્ષ પાર્ટીની જરૂર નથી. હું અપક્ષ પણ ચૂંટાઈ જાઉં એટલો મને મારા ખેડૂતો ઉપર ભરોસો છે. પણ હું ખેડૂતની જે સેવા કરું છું, ખેડૂતોને માહિતી આપું છું, એ પછી હવામાનની માહિતી હોય, ખેતીની માહિતી હોય કે ખેડૂતો માટે કાયદાકીય રીતે લડતની વાત હોય, દરેક બાબતમાં હું ખેડૂતોની સેવા કરવા માંગુ છું. અને સેવા કરવી હોય તો જરૂરી નથી કે આપણે ઇલેક્શન લડવું જ જોઈએ. કેમ કે મને રાજકારણમાં બહુ ઈચ્છા થતી નથી. રાજકારણમાં એટલું ચોક્કસ માનું છું કે રાજકારણમાં અનેક લોકો એવા છે જે સારા માણસો રાજકારણમાં જાય છે, પણ જેટલા સારા માણસો રાજકારણમાં જાય છે ને એ રાજકારણમાં ગયા પછી સારા રહેતા
નથી. એના ઘણા બધા કારણો હોય છે, ડીપમાં ચર્ચા કરવા જઈએ તો ખૂબ સમય લાગે, પણ ટૂંકમાં એટલું કહી શકાય કે રાજકારણમાં જવા કરતાં રાજકારણની બહાર રહીને પણ આપણે ખેડૂતોનું ભલું કરી શકીએ છીએ. એટલા માટે થઈને હું કોઈ જ પ્રકારનું ઇલેક્શન કે એટલે કે ચૂંટણી લડવા માંગતો નથી, આજે પણ નહીં, ભવિષ્યમાં પણ નહીં. હું ચૂંટણી લડવાનો નથી, પણ હા એક ચોક્કસથી છે કે મારા ગુજરાતના ખેડૂતોને જ્યાં જ્યાં મુસીબત આવશે ત્યાં દરેક જગ્યાએ હું ખેડૂતોની સાથે રહીશ અને ખેડૂતોની સેવામાં હંમેશા તત્પર રહીશ. ભાર્ગવભાઈ જી ધન્યવાદ પરેશભાઈ. ખેડૂતોને આજે તમારી વાત સાંભળીને ઘણા બધા જે મનમાં પ્રશ્ન હશે તેનું સમાધાન થયું હશે. તો સાથે જ જે કિસાન સંદેશ ચેનલમાં આપને ખૂબ ખૂબ આભાર કે તમે જોડાયા અને તમે અમારી સાથે અને જે તમારા ચાહકો છે જે ખેડૂત મિત્રો તેને તમારી વાત સાંભળીને ખૂબ ખૂબ આનંદ થયો હશે. તો આપનો ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. મિત્રો, પરેશભાઈની વાતચીત સાંભળીને તમને શું લાગ્યું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે અમને જણાવજો. સાથે જ આવા વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.